આણંદના પેટલાદમાં ધર્મજ ગામે પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે, જેના કારણે ગામમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। સત્તાવાર રીતે આરોગ્ય વિભાગ દ્વારા 31 કેસ નોંધાયા છે। આ ગંભીર પરિસ્થિતિમાં કમળાના રોગથી પીડિત 16 વર્ષની કિશોરીનું કરુણ મોત થતા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। કમળાના કેસો નોંધાતા આરોગ્ય વિભાગ હવે હરકતમાં આવ્યું છે, તો તેની સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા ઉચ્ચ અધિકારીઓ ધર્મજ ગામે દોડી આવ્યા હતા। અધિકારીઓએ રોગચાળાનો ભોગ બનેલા દર્દીઓ અને સાથે જ વિસ્તારની મુલાકાત લીધી હતી અને તેમજ ગાંધી ચોક સહિત ચામુંડા વિસ્તાર, ભવાનીપુરા સહિત 4 સ્થળો પર પાણીની લાઇન લીકેજનું સમારકામ કરી અને ધર્મજ ગ્રામ પંચાયતને સૂચના આપવામાં આવી છે। આવનારા સમયમાં ત્યાં પણ કામગીરી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે લોકોમાં। છેલ્લા 6-7 દિવસથી આરોગ્ય વિભાગને સૂચના જાણકારી મળી કે ધર્મજ ગામમાં કમળાના કેસો છે, ત્યારથી અમારી ટીમો સર્વેલન્સ કરવામાં સક્રિય થઈ અને અમે અત્યાર સુધીમાં કુલ 31 કેસો રિપોર્ટ કરી ચૂક્યા છીએ અને આજના રિપોર્ટ બાકી છે। કુલ 15 લીકેજીસ અત્યાર સુધીમાં મળ્યા છે। લીકેજ રિપેરિંગ કામગીરી પણ ચાલુ છે। તમામ 15 ટીમો ધર્મજ ગામમાં સર્વે ઘરે ઘરે ફરીને સર્વે કરે છે, શંકાસ્પદ કેસો, કન્ફર્મ કેસો શોધે છે અને ક્લોરિનેશન, આરોગ્ય શિક્ષણ કે પાણી ગરમ કરીને પીવો, ઉકાળીને પીવું, ખોરાક વાસી નહીં ખાવો, તાજો ખાવો અને સંડાસ ગયા પછી હાથ પગ સાબુથી ધોવા જેવી સૂચનાઓ તમામ નાગરિકોને આપવામાં આવી રહી છે તથા જે કોઈ શંકાસ્પદ કેસ મળે એને CSC ધર્મજ ખાતે મોકલવામાં આવે છે। CSC ધર્મજ ખાતે બાળરોગ નિષ્ણાત અને ફિઝિશિયનની પણ વ્યવસ્થા કરી દીધી છે અને 24 કલાક ત્યાં દાખલ થવાની અને સારવારની ફેસિલિટી પણ છે, જેથી કરીને કોઈપણ દર્દીને મુશ્કેલી જણાય તો તાત્કાલિક CSC ખાતે પણ સારવાર લઈ શકે છે। અહીંથી વધારે સારવાર માટે પણ રિફર કરવાની વ્યવસ્થા તથા પેટલાદ સિવિલમાં પણ ફિઝિશિયન અને પીડિયાટ્રિશિયનની સેવાઓ ઉપલબ્ધ છે અને ત્યાં પણ અમે બધી જ સગવડ રાખેલી છે અને ત્યાં પણ દર્દીઓને દાખલ કરેલા છે। કુલ અત્યાર સુધીમાં 10 દર્દીઓ દાખલ છે અને તમામને સારવાર આપવામાં આવી રહી છે અને લીકેજ માટે અમે ગ્રામ પંચાયતને પણ રોજે રોજ સૂચનાઓ આપીએ છીએ રિપેર કરવા માટે અને ખાણીપીણીની લારીઓ, ખુલ્લા ખાદ્ય પદાર્થો પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને કોઈપણ જગ્યાએ અમને કોઈ સૂચના મળે છે તો અમારી ટીમો તાત્કાલિક ત્યાં કામગીરી। પેટલાદ અને આણંદથી આરોગ્યની ટીમો આવી, CDHO સાહેબ આવ્યા અને છેલ્લા 5-6 દિવસથી સતત આના માટે અમે જાગૃત અને કાર્યરત છે કે કઈ રીતે આનો રોગ કાબૂમાં આવે એના માટે જે કરવા માટેની પ્રક્રિયા છે બધી અમે પૂરી કરી લઈ છે। આરોગ્ય ટીમે અમને જે જણાવ્યું એ બધી પ્રક્રિયા પૂરી કરી છે। સૌ પ્રથમ કૃષ્ણનગર અને મોટી ફરીમાં કેસ જોવા મળેલા, એટલે આપણે ત્યાં પાણીની તપાસ કરી, પાણીના સેમ્પલો લીધા, એ સેમ્પલો બધા ઓકે આવ્યા હતા પાણીના। પછી વધારે કેસ ભોઈવાસમાં જોવા મળ્યા। એટલે આમાં ઘણા કારણો છે કે પાણીના લીધે થાય, બહારનું ઠંડુ ખાવાથી થાય, સિઝનનું અત્યારે ફેર છે એના લીધે થાય, એટલે એ બધા કારણો ભેગા થયા એટલે ચોક્કસ કોઈ કારણ પર અવાતું નથી, પણ એના જે કારણો છે પાણીની આજે નાસ્તાની લારી 5-6 દિવસથી ગામમાં અને ધર્મજ ચોકડે તરત જેવું ખબર પડે એવું તરત બંધ કરાવી દીધેલી છે। જે લીકેજો મળ્યા છે એ મેઇન લાઇનમાં નથી મળ્યા, પર્સનલ ઘરના લીકેજો છે। એક લીકેજ જ એવું હતું જે મેઇન લાઇનમાં હતું અને ત્યાં 2-3 લગ્ન હોવાથી એ લીકેજ કરવામાં થોડો વિલંબ થયો છે। એટલે ઘણા કારણો છે, કયા કારણ પર જેવું એ આપણે જઈ નથી, પણ મેઇન કારણ પાણીનું છે તો પાણીનું લીકેજ એક જ જગ્યાએ મેઇન લાઇનમાં હતું અને એ જે વિસ્તારમાં હતું એ વિસ્તારમાં કેસ છે નહીં।